ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, ગઈકાલે આપણને બેંક નિફ્ટીએ નવા શિખર બનાવતા દેખાયું અને ખાસ કરીને બેન્કિંગ અપડેટ્સ ગઈકાલે ઘણા બધા હતા. આજે પણ આપણને બેન્કિંગ અપડેટ્સ ફરી આવતા દેખાઈ રહ્યા છે અને એમાં પણ કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ જેવા દિગ્ગજ બેંકોની Q3 અપડેટ આવી છે. સૌથી પહેલાં કોટક મહિન્દ્રા બેંકની વાત કરી લઈએ. નેટ એડવાન્સીસ યર ઓન યર બેઝિસ પર 16%, ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 3.8% વધ્યા છે. કુલ ડિપોઝિટ 14.5% યર ઓન યર બેઝિસ પર 2.5%, ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર વધી છે. કાસાની અંદર તમને 11-12% ઉછાળો છે, પરંતુ ખાસ કરીને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર અહીંયા થોડોક મ્યુટેડ ગ્રોથ તમને કાસાની અંદર જોવા મળે છે, પરંતુ ઓવરઓલ એક ડિપોઝિટની અંદર એક સારો ગ્રોથ છે. એટલે અહીંયાથી એક ખાસ અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું. કોટક મહિન્દ્રા બેંક સારા છે, પરંતુ સિક્વન્શિયલ બેઝિસ પર કાસાના જે આંકડા છે એ થોડાક મ્યુટેડ રહેતા આપણને ખાસ કરીને જોવા મળ્યા છે. જોકે અહીંયાથી નોમુરા હજી પણ ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 2200ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું માનવું છે કે લોન અને ડિપોઝિટ બંનેની અંદર એક સારો ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે. લોન અને ડિપોઝિટ ગ્રોથનો આઉટલુક અહીંયાથી રોબસ્ટ છે. જોકે અહીંયાથી હવે NIM છે, ક્રેડિટ કોસ્ટ છે, એ બધા જ્યારે પરિણામો આવશે ત્યારે આ બધા આપણને ફિગર્સ આવતા દેખાશે, પરંતુ એના પર એક ખાસ નજર રાખવાની રહેશે. ઓવરઓલ એક સારા બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે. સિક્વન્શિયલી થોડાક આપણને ગ્રોથ ઓછો પડ્યો છે, પરંતુ જે પ્રકારનો સ્કેલ છે એ પ્રકારે અહીંયાથી સારી તેજીની અપેક્ષા આજે આપણે થોડીક રાખી શકીએ. વેલ, એક્સિસ બેંક અહીંયા પણ જુઓ, ગ્રોસ એડવાન્સીસ યર ઓન યર બેઝિસ પર 14% વધ્યા છે. કુલ ડિપોઝિટ લગભગ 15% વધીને 12.7 લાખ કરોડ પર આપણને પહોંચતી જોવા મળી છે. એટલે એક્સિસ બેંકના પણ આજે બે આંકડા આવ્યા છે, ઘણા સારા છે. જોકે અહીંયા આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે. IIFL સિક્યોરિટી બાયકોલ આપી રહ્યું છે, 1600ના ટાર્ગેટ અહીંયાથી ખાસ કરીને આપી રહ્યું છે. એમનું કહેવું છે કે કાસા ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ ઘટીને 69 BPS જેટલો ઘટીને 39.1% પર રહ્યો છે, પરંતુ જે આશા હતી એના કરતાં ખાસ કરીને વધારે રહેતો જોવા મળ્યો છે. અને ક્વાર્ટરલી બેઝિસ પર કાસા ગ્રોથ અહીંયાથી આપણને સારો ઇમ્પ્રૂવ થતો જોવા મળ્યો છે અને સારા દરેક મોરચે નંબર સારા છે. આજ માટે તેઓ મોર્ગન સ્ટેનલી પણ ઓવરવેટ કોલ સાથે 1450ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને ખાસ કરીને એમનું પણ કહેવું છે કે અહીંયાથી આંકડા થોડાક અનુમાન મુજબના છે અને નોમુરા પણ બાય કોલ સાથે 1440નો લક્ષ્યાંક આપી રહ્યું છે. એટલે ખાસ કરીને આજે તમને એક્સિસ બેંકની અંદર પણ એક તેજી જોવા મળી શકે છે, જે પ્રકારના અત્યારે આપણને Q3 અપડેટ અહીંયાથી આવતા જોવા મળ્યા છે. સારા અપડેટ અહીંયાથી ખાસ કરીને કહી શકાય. પરંતુ આવો એની સાથે ઇન્ડસઇન્ડ બેંક પર, ઇન્ડસઇન્ડ બેંકની અંદર થોડીક ચિંતાઓ છે. આમ પણ એમણે કહ્યું તો FY26, FY27 થોડુંક ચિંતાજનક વર્ષ રહી શકે છે. જો અહીંયા નેટ એડવાન્સીસમાં યર ઓન યર બેઝિસ પર 3.1%, ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 2.2%નો ઘટાડો છે. નેટ ડિપોઝિટ અહીંયાથી 3.8% ઘટી છે. જોકે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર વધારો છે. ખાસ કરીને કાસા રેશિયો અહીંયાથી આપણને ઘટતો દેખાયો છે. પહેલાં જે 35%ની આજુબાજુ હતો ગયા વર્ષે, ત્યારે 30%ની આજુબાજુ આપણને આવતો દેખાઈ રહ્યો છે. નોમુરા જુઓ, અહીંયા બાયકોલ આપી રહ્યું છે, 875ના ટાર્ગેટ આપી રહ્યું છે કે કંપની અત્યારે ખાસ કરીને જે સિનિયર મેનેજમેન્ટ માટેની એક પસંદગીની પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ રહ્યું છે. જોકે Q3 જે લોન ગ્રોથ હતો તો એ થોડોક અહીંયાથી આપણને નબળો રહેતો જોવા મળ્યો છે. જોકે FY28થી અમુક કેટેગરીની અંદર આપણને માર્કેટ શેર વધતો જોવા મળે એવું મેનેજમેન્ટે ખાસ કરીને કહ્યું છે. એટલા માટે તેઓ અત્યારે થોડાક બાયકોલ આપી રહ્યા છે, 875નો લક્ષ્યાંક આપી રહ્યા છે. એટલે થોડાક નબળા અપડેટ છે આજના દિવસે, તમને અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તમને ઇન્ડસઇન્ડ બેંકની અંદર એક ઘટાડો આવતો જોવા મળી શકે છે. વેલ, ટ્રેન્ટ સ્ટેન્ડઅલોન આવક ગ્રોથ 17%, યર ઓન યર બેઝિસ પર આપણને વધારો થતો જોવા મળ્યો છે. વેસ્ટસાઇડના 17 સ્ટોર નવા ખોલ્યા છે. ઝુડિયોના 48 સ્ટોર એમણે નવા ખોલ્યા છે. વેસ્ટસાઇડના કુલ સ્ટોરની સંખ્યા 278 પર છે. ઝુડિયોની કુલ સ્ટોરની સંખ્યા 854 પર છે. હવે જો આમ તો આંકડા તમને સારા લાગી રહ્યા છે, પરંતુ છેલ્લા 3 ક્વાર્ટરથી તમે રેવન્યુ ગ્રોથ જોશો તો સ્થિર થઈ ગયો છે 17%ની ઉપર. એક સમયે 25%, 40% જેવા આપણે અહીંયા રેવન્યુ ગ્રોથ વાર્ષિક ધોરણે ખાસ કરીને ટ્રેન્ડની અંદર જોતા હતા, જે ધીમો પડીને હવે અત્યારે છેલ્લા 3 ક્વાર્ટરથી એક સ્ટેગ્નન્ટ આપણને આવતો જોવા મળી રહ્યો છે. જો તો પણ ખાસ કરીને અહીંયાથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર તમને થોડોક વધારો થતો જોવા મળ્યો છે સ્ટોર એડિશનની અંદર. અને એવરેજ સ્ટોર જે છેલ્લા અમુક સમયની અંદર ખુલ્યા હતા એના કરતાં સારા સ્ટોર Q3 એડિશનમાં Q3ની અંદર આપણને વેસ્ટસાઇડ અને ઝુડિયોના બંનેના ખુલતા દેખાયા છે. એટલા માટે જો મોર્ગન સ્ટેનલી તમને ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 5456ના ટાર્ગેટ આપી
આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q3 સ્ટેન્ડઅલોન રેવન્યુ મોટેભાગે અનુમાન મુજબની જ અહીંયાથી રહેતી જોવા મળી છે અને સિક્વન્સલી પણ સિમિલર રહેતું જોવા મળ્યો છે રેવન્યુ ગ્રોથ. એટલે જો અહીંયા ખાસ કરીને એક વાત તમારે ધ્યાન એ રીતે પણ આજના દિવસે આ સ્ટોક થોડોક પોઝિટિવ રહેશે કે એટલીસ્ટ જે રેવન્યુ ગ્રોથ ઘટી રહ્યો હતો ત્યાંથી વધારે નથી ઘટ્યો, સ્થિર રહેતો જોવા મળ્યો છે. એટલે હજી અહીંયાથી આપણને થોડીક આશા જન્મશે. જો કે નો ડાઉટ જે લેગસી રહી છે એના પ્રમાણે તો આંકડા નબળા જ છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. બીજી તરફ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ તમારે ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે JLRની Q3 અપડેટ આપણને આવતી દેખાય છે. હવે જો તમામ સેગમેન્ટમાં તમામ દેશોમાં અહીંયાથી ખાસ કરીને વોલ્યુમની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે. JLRનો તમે ખાસ કરીને હોલસેલ વેચાણ જોશો Q3ની અંદર તો 43%નો ડીગ્રોથ છે. રિટેલ વેચાણ પણ ઓલમોસ્ટ 25% જેટલું અહીંયાથી ઘટતું જોવા મળ્યું છે. એટલે નબળા આંકડા તો છે, પરંતુ અહીંયા જે આંકડા નબળા આવ્યા છે એને માટે ખાસ તમારે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે અહીંયા સપ્ટેમ્બરમાં સાયબર અટેક એક થયો હતો અને સાયબર હુમલાને કારણે ઉત્પાદન જ કંપનીએ ઘણા સમય માટે બંધ કરવું પડ્યું હતું. જોકે અમુક જેગુઆરના જે મોડલ છે એને તેઓ આયોજનબદ્ધ રીતે હવે ફેઝ આઉટ મેનરની અંદર બંધ કરવાની પણ એમની યોજના હતી. અને ખાસ કરીને સાયબર હુમલા બાદ નવેમ્બર મહિનાના મધ્યની અંદર આપણને ઉત્પાદન ફરી શરૂ થતું દેખાયું હતું, એટલે એને લઈને પણ થોડીક ચિંતાઓ છે. જોકે આ જે આપણને અત્યારે વેચાણના આંકડા દેખાયા છે Q3માં, એમાં રેન્જ રોવર સ્પોર્ટ્સ, ડિફેન્ડર અહીંયાથી એક સારું કોન્ટ્રીબ્યુશન આવ્યું છે અને ઓવરઓલ આ 3 ગાડીઓનું જ ટોટલ વોલ્યુમની અંદર લગભગ 75% જેટલો હિસ્સો રહ્યો હતો. એટલે ખાસ કરીને એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ ઓવરઓલ આપણે એક અપેક્ષા તો હતી જ કે અહીંયાથી જે સાયબર અટેક છે એને લઈને Q3ની અંદર થોડોક આપણને નુકસાન આવતું જોવા મળી શકે છે. એટલે અહીંયા વોલ્યુમ ઓછા રહેતા જોવા મળ્યા છે. કેટલી અસર આવે છે આજે સ્ટોક પર એ આજે ખાસ જોવાનું રહેશે. બીજી તરફ L&T ફાઇનાન્સના પણ Q3 અપડેટ આવ્યા. સારા અપડેટ છે. રિટેલાઇઝેશન અહીંયાથી થોડુંક ઘટ્યું છે 98%થી ઘટીને 97% પર, પરંતુ બહુ મોટો ઘટાડો નથી. સામે તમને રિટેલ ડિસ્બર્સમેન્ટમાં 49%નો વધારો થતો જોવા મળ્યો છે. 22,690 કરોડ પર રિટેલ ડિસ્બર્સમેન્ટ રહ્યા છે અને રિટેલ લોનબુક અહીંયાથી 20% વધીને 1 લાખ કરોડને પાર હવે આપણને પહોંચતી જોવા મળી છે. ખૂબ સારો ગ્રોથ અત્યાર સુધી L&T ફાઇનાન્સમાં આપણે પણ જોયો છે. આજે પણ એક પોઝિટિવ ગ્રોથની અપેક્ષા રાખી શકાય. ડાબર અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો છે. જો કાલે મેરિકોના જે Q2 અપડેટ આવ્યા, Q3 અપડેટ આવ્યા, માફ કરજો, એમાં એક સારા અપડેટ હતા અને એ ક્વાર્ટરલી અપડેટ બાદ ગઈકાલે આપણને FMCG સ્ટોકની અંદર તેજી પણ જોવા મળી. પરંતુ ડાબર અહીંયાથી કહી રહ્યું છે કે એમનો જે કન્સોલિડેટેડ આવક ગ્રોથ છે મિડ સિંગલ ડિજિટ, એટલે કદાચ 5 થી 7%ની વચ્ચે રહે એવું અનુમાન છે. નફો આવકથી વધુ રહે એવું એક અનુમાન છે. ઇન્ટરનેશનલ બિઝનેસથી ડબલ ડિજિટ ગ્રોથનું અનુમાન અહીંયા છે જ. જો કે અહીંયા હોમ પર્સનલ કેરમાં એક ડબલ ડિજિટ, હેલ્થકેર બિઝનેસમાં લો સિંગલ ડિજિટની અપેક્ષા છે. રેડ ટૂથપેસ્ટ, મિસવાક આ બંનેથી સારા વોલ્યુમ ગ્રોથ આવી શકે છે અને એક્ટિવ પોર્ટફોલિયોમાં 30%થી વધુના ગ્રોથનું અનુમાન છે. અને ઈ-કોમર્સ સેગમેન્ટથી પણ સિંગલ ડિજિટ ગ્રોથનું અનુમાન તેઓ લગાવી રહ્યા છે. એટલે હજી પણ જુઓ, ખાસ કરીને કંપનીઓ જ્યાં સુધી ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની વાત નથી કરતી ત્યાં સુધી FMCGમાં કોઈ તમને એવું વધારે તેજી આવતી દેખાવાની નથી. ગઈકાલે ડાબરમાં તમને ઉપલા સ્તરેથી થોડુંક દબાણ જોવા મળ્યું હતું. આજે પણ કદાચ તમને થોડીક નિરાશા અહીંયા જોવા મળી શકે, એટલે ખાસ ધ્યાન રાખીશું. એટલે આજના દિવસે કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક પર તો નજર રાખવાની છે. સાથે ટાટા મોટર્સ અને ટ્રેન્ડમાં પણ કેવા મૂવ્સ આવશે એના પર એક નજર રાખીશું. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણું લાંબુ લિસ્ટ, ખાસ ક્યાં નજર? જી, ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત સેલ સાથે કરીએ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અહીંયા નંબર્સ બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે. ડિસેમ્બરમાં વેચાણ 37% વધી રેકોર્ડ હાઈ પર પહોંચતો દેખાઈ રહ્યો છે. એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન વેચાણની જો વાત કરી રહ્યો તો 17%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે અને ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે. તો સારા બિઝનેસ અપડેટ છે. ગઈકાલે અહીંયા એક ઓવરઓલ જે મેટલ સ્પેસ તરફથી સારું પ્રદર્શન આપણે જોયું છે ઘણા સમયથી, એના લીધે એક ફોકસ બનતું દેખાયું હતું. આજે આ તેજી સેલમાં આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઉત્કર્ષ સ્મોલ ફિનાન્સ બેંકનું કાઉન્ટર છે. જો ગઈકાલે ઘણી બધી સ્મોલ ફિનાન્સ બેંકના આપણે બિઝનેસ અપડેટ આવતા દેખાયા, પણ આજે ઉત્કર્ષ સ્મોલ ફિનાન્સ બેંક થોડાક નબળા બિઝનેસ અપડેટ છે. Q3માં ગ્રોસ લોન 3.9% યર ઓન યર અને 1.9% QOQ ધોરણે આપણને ઘટતી દેખાઈ રહી છે. કુલ ડિપોઝિટમાં જુઓ તો વાર્ષિક ધોરણે 4.5%નો વધારો છે, પણ QOQ બેઝિસ પર 1.7%નો ઘટાડો આપણે ત્યાં જોઈ રહ્યા છે. કાસા ડિપોઝિટમાં એક વધારો થતો દેખાઈ રહ્યો છે અને રેશિયોની જો વાત કરી લે તો તે પણ વધ્યો છે. તો થોડાક મિશ્ર બિઝનેસ અપડેટ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. ઉત્કર્ષ સ્મોલ ફિનાન્સ બેંક અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે.
નેક્સ્ટ કાઉન્ટર AWL એગ્રી બિઝનેસનું કાઉન્ટર છે. બિઝનેસ અપડેટ Q3ની અહીંયા પણ આવતી દેખાઈ રહી છે, જ્યાં Q3માં લો સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ રહેતો દેખાઈ રહ્યો છે. ખાદ્ય તેલ, ફૂડ અને FMCGમાં સારો ગ્રોથ રહ્યો છે. સાથે ખાદ્ય તેલ પોર્ટફોલિયો બિઝનેસ 3% વધતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ ઓછી ઇન્ડસ્ટ્રીને કારણે તહેવારોની માંગ ધીમી પડતી દેખાઈ રહી છે અને સાથે ફૂડ અને FMCG બિઝનેસમાં 3%નો ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. સાથે બ્રાન્ડેડ ચોખામાં પણ મજબૂત ડબલ ડિજિટ ગ્રોથ રહેતો દેખાઈ રહ્યો છે. ડિસ્ટ્રીબ્યુશન ફૂટપ્રિન્ટમાં 18%નો ગ્રોથ રહ્યો છે. ઈ કોમર્સ, ક્વિક કોમર્સ અને MTમાં 42%નો વોલ્યુમ ગ્રોથ રહેતો દેખાઈ રહ્યો છે. જ્યારે ક્વિક કોમર્સની જો વાત કરી લઈએ તો એમાં 65% ગ્રોથ રહેતો દેખાઈ રહ્યો છે. તો સારા બિઝનેસ અપડેટ છે. અહીંયા પણ એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. AWL એગ્રી બિઝનેસ નજર રાખવાની રહેશે અહીંયા પણ. નેક્સ્ટ કાઉન્ટર MOIL મોઇલનું કાઉન્ટર છે. અહીંયા જો મેંગનીઝ ઓરનું રેકોર્ડ પ્રોડક્શન રહેતું દેખાઈ રહ્યું છે. બિઝનેસ અપડેટ જે રીતે આવતી દેખાઈ રહી છે એમાં મેંગનીઝ ઓરનું પ્રોડક્શન 3.7%થી વધી અને 4.77 લાખ ટન પર આપણને થતું દેખાઈ રહ્યું છે વાર્ષિક ધોરણે. તો સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી આવતી દેખાઈ શકે છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અદાની પોર્ટનું છે. ડિસેમ્બર બિઝનેસ અપડેટની વાત કરી લઈએ તો અહીંયા કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ 9% વાર્ષિક ધોરણે વધ્યું છે. લોજિસ્ટિક રેલ વોલ્યુમમાં જે ફ્લેટ આપણને એક રહેતો દેખાયો છે વાર્ષિક ધોરણે. ડિસેમ્બરમાં કન્ટેનર વોલ્યુમ ગ્રોથ 18% રહેતો દેખાયો છે અને FY26માં હાલ સુધીની જો વાત કરી લઈએ તો કાર્ગો હેન્ડલ જે છે તે ઓલમોસ્ટ 367.3 MT આપણને રહેતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ વોલ્યુમની જો વાત કરી લઈએ FY26માં તો લગભગ 545થી 555 મેટ્રિક ટન આપણને રહેતા જોવા મળી શકે છે. તો નજર રાખવાની રહેશે. એક પોઝિટિવિટી અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે. અદાની પોર્ટ્સ અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IEXનું છે. ડિસેમ્બર બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે. વાર્ષિક ધોરણે ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમ 2.8% વધી 11.44 બિલિંગ યુનિટ રહેતું દેખાઈ રહ્યું છે. જ્યારે DAM 11.6% ઘટી અને 5,899 મિલિયન યુનિટ્સ રહેતું દેખાયું છે. રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમમાં ઘટાડો છે. 20.5% આ વોલ્યુમ ઘટી અને 3,833 મિલિયન યુનિટ પર આપણને થતું દેખાઈ રહ્યું છે. તો થોડાક નબળા નંબર્સ છે. બિઝનેસ અપડેટ છે. IEX પર ખાસ એક નજર રાખવાની રહેશે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે ડિસેમ્બર બિઝનેસ અપડેટને ધ્યાનમાં રાખીને અલકાર્ગો ટર્મિનલ્સનું કાઉન્ટર છે. કાર્ગો વોલ્યુમ 18% વાર્ષિક ધોરણે અને માસિક ધોરણે વાત કરી લઈએ તો 11%નો વધારો જોઈ રહ્યા છે. કાર્ગો વોલ્યુમમાં વધારો મજબૂત ઓપરેશનલ ગ્રોથ દર્શાવે છે, એટલે પોઝિટિવિટી અલકાર્ગો ટર્મિનલ્સ બતાવી શકે છે. અહીંયા એક નજર રહેશે. ટાટા પાવર નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરી લઈએ તો અહીંયા સમાચારનું રિએક્શન જોવા મળશે. ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડની રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન ક્ષમતા આપણને વધતી દેખાઈ રહી છે. FY26ના 9 મહિનાની અંદર 1 ગીગાવોટ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન ક્ષમતા કંપનીએ પ્રાપ્ત કરી છે અને ભારતમાં નંબર 1 રૂફટોપ સોલાર પ્લેયર તરીકે ટાટા પાવરની સ્થિતિ મજબૂત બનતી દેખાઈ રહી છે. તો ખાસા પોઝિટિવ સમાચાર છે. અહીંયા ટાટા પાવર ઓવરઓલ એક નજર રાખવાની રહેશે. પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર NBCCનું છે. ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને ઓડિશામાં 134 કરોડના 2 નવા ઓર્ડર મળ્યા છે. એને લીધે એક ફોકસ અહીંયા પણ NBCCનું કાઉન્ટર બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે સ્વિગીની વાત કરી લઈએ તો અહીંયા શેર્સ ખરીદ્યા છે. સાયરસ સોલી પુનાવાલાએ 1.1 મિલિયન શેર્સ ખરીદ્યા છે. NSE પર બ્લોક ડીલ દ્વારા શેર્સ ખરીદવામાં આવ્યા છે. એને લીધે એક ફોકસ સ્વિગીના કાઉન્ટર પર રાખવાનું રહેશે. ગઈકાલે આપણે એક ઘટાડો જોયો હતો. આજે અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો હાલ